મિત્રો, યુએસએમાં રમાઈ રહેલી T20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ જામ્યો હતો, જેમાં ભારતને શાનદાર જીત મળી હતી અને જામનગર શહેરમાં પણ મોડી રાત્રે ક્રિકેટ પ્રેમીઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો. ત્યારે એમ કહી શકાય કે ગુજરાતના અલગ અલગ સ્થળોએ ક્રિકેટનો જશ્ન જોવા મળી રહ્યો હતો અને શહેરના કેટલાક વિસ્તારોમાં આતશબાજી પણ કરાઈ હતી. ભારત પાકિસ્તાન વચ્ચેની T20 ક્રિકેટ મેચ હકીકતમાં દિલ ધડક રહી હતી. વરસાદી વિઘ્નને કારણે મેચમાં વિલંબ થયો હતો અને ભારત 19 ઓવરમાં માત્ર 119 રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું હતું. તેના જવાબમાં ભારતીય ફાસ્ટ બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોની કમર ભાંગી નાખી હતી. શરૂઆતની પ્રથમ 10 ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેનોએ સારી રમત બનાવી હતી અને પરંતુ ત્યારબાદ ભારતીય બોલર જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા વગેરે તરખાટ મચાવી દીધો હતો અને જસપ્રીત બુમરાહની તો શું વાત કરીએ. પાકિસ્તાનની ટીમને ખૂબ જ અંકુશમાં રાખી હતી અને માત્ર 113 રન બનાવી શકી અને આ 113 રન જ બન્યા હતા. ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો. ભારતીય સમય પ્રમાણે રાત્રિના 1 વાગ્યા બાદ મેચની પૂર્ણાહુતિ પછી ભારતીય ટીમની વિજયનો જામનગરમાં અને ગુજરાતના અલગ અલગ વિવિધ શહેરોમાં પણ આ મોડી રાત્રે જશ્ન જોવા મળ્યો હતો. ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહભેર એકત્ર થયા હતા અને તિરંગા ઝંડા સાથે આવી પહોંચ્યા હતા અને ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા. ભારતીય ટીમે રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને 6 રનથી હાર આપી હતી. આ મેચમાં ખૂબ જ રોમાંચ જોવા મળ્યો હતો. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને 119 રન પર ઓલ આઉટ થઈ ગયા હતા અને પૂરી T20માં 20 ઓવર પણ રમી શક્યા નહોતા. પરંતુ તેમ છતાં ભારતીય બોલરના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા મેચ જીતી હતી. ટીમ ઇન્ડિયાને જીત છેલ્લી ઓવરમાં મળી હતી. ભારત સામે મળેલી હાર બાદ એક સ્ટાર પાકિસ્તાની ખેલાડી ભાવુક જોવા મળ્યો હતો. ભારત વિરુદ્ધ મેચમાં પાકિસ્તાનની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. બોલરની જવાબદારી અર્શદીપ સિંહને મળી હતી. તેમણે પહેલા બોલ પર ઇમાદ વસીમને આઉટ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની ટીમને છેલ્લી 5 બોલમાં 18 રન બનાવવાના હતા. અર્શદીપની સામે નસીમ શાહ હતો, પરંતુ તે છેલ્લી ઓવરમાં 9 રન બનાવી શક્યો હતો. મેચ હાર્યા બાદ નસીમ શાહની આંખોમાંથી આંસુ આવ્યા હતા. નિરાશા એના ચહેરા પર જોવા મળી હતી. ત્યારબાદ શાહીન અફરીદીએ તેના ખંભા પર હાથ મૂક્યો અને તેને મેદાનમાંથી બહાર લઈ ગયા હતા. તો સ્પોર્ટ સ્ટાફના સભ્યોએ નસીમ શાહને સંભાળ્યો હતો. નસીમ શાહનો રડતો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ભારતીય ટીમ માટે રિષભ પંત સિવાય કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. તેમણે ટીમ માટે 42 રનની ઇનિંગ્સ રમી હતી. તેના કારણે ભારતીય ટીમ સ્કોર 100 પાર પહોંચ્યો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે મેચમાં 3 વિકેટ લીધી, જે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. આ ઇન્ડિયા ટીમના વિજેતામાં બુમરાહનો ખૂબ મોટો હાથ રહ્યો છે અને તેના વિડીયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. એમનું આ પ્રદર્શન ખરેખર પ્રશંસનીય છે. શાનદાર પ્રદર્શન માટે એને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ત્યારે દોસ્તો, આ મેચ તમે જોઈ જશે. જો તમે આ મેચ જોઈ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપનો મત અચૂક જણાવજો. વિડીયોને એક લાઇક કરી દેજો. આપણા દરેક ભારતીય સુધી આ વિડીયોને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન જલ્દી મળતી રહે આપને સૌથી પહેલા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.